ચલો આજે તત્વાર્થના ત્રીજા અધ્યાયની શરૂઆત થાય છે. પહેલા અધ્યાયની અંદર મોક્ષ માર્ગની, એમાં પણ જ્ઞાન દર્શન ચારિત્રનો ટૂંકો પરિચય, એમાં સ્પેશિયલી જ્ઞાનના પ્રકારો અને દર્શન શું છે એ આપણે જોયું. બીજા અધ્યાયની અંદર જીવોના પ્રકારો વગેરે આપણે જોયા, ઉત્પત્તિ સ્થાનો વગેરે આપણે જોયું. હવે ત્રીજા અધ્યાયની અંદર એ લગભગ નરક, તિર્યંચ મનુષ્યનું વર્ણન છે, એટલે અધોલોક અને તીર્છાલોકનું લગભગ વર્ણન છે, એ આપણે જોશું. હવે જે અવતરણિકા છે આપણે પેલા જોઈએ કે આપે બીજા અધ્યાય સૂત્ર 6 માં ગતિને આશ્રયને નારકો એ જીવનો ઔદૈક ભાવ છે એમ કહ્યું, તથા જન્મના વર્ણનમાં 35મો સૂત્ર જે હતું અધ્યાય બીજો, એમાં નારક દેવોને ઉપપાત જન્મ હોય છે તેમ કહ્યું, તથા ચોથા અધ્યાયમાં સૂત્ર 43માં સ્થિતિના વર્ણનમાં બીજી થી 7મી નરક સુધીમાં પૂર્વ નરકની ઉત્કૃષ્ટ સ્થિતિ પછીના નરકની જગન્ય સ્થિતિ છે એમ આપ કહેશો, તથા છઠ્ઠા અધ્યાયના 16મા સૂત્રમાં આશ્રવના વર્ણનમાં અતિશય આરંભ અને અતિશય પરિગ્રહ નરક આયુના આશ્રવો છે એમ આપ કહેશો. તેથી નારકો કોણ છે અને ક્યાં છે એમ અમે જાણતા નથી. એટલે નારકનું વર્ણન કર્યું, પણ આ નારકો કોણ છે, બરોબર છે, અને ક્યાં હોય છે એમ અમે જાણતા નથી, એટલે આપ એનું વર્ણન કરો. બરોબર છે. જીવના પ્રકાર તરીકે એક નારક તરીકે કોઈ છે એવી વાત સૂત્ર જે છે ને 35, સૂત્ર 6, એ બધું આપણે બીજા અધ્યાયમાં જોયું. આગળ પણ એનું જે છે ને ચોથા અને છઠ્ઠા અધ્યાયની અંદર સ્થિતિનું વર્ણન એટલે આયુષ્યનું વર્ણન, અને જે છે એ આશ્રવનું એટલે કે નરકનું આયુષ્ય કઈ રીતે બંધાય છે, અથવા તો એ નરકની ગતિ કઈ રીતે બંધાય છે, એ બધું એ આગળ આવશે છઠ્ઠા અધ્યાયમાં. તો આ બધું જે છે ને નરક વિશે આવ્યું, તો એની અંદર અમે એ જાણતા નથી કે જે છે ને નારકો છે કોણ. તમે કીધું અને સાંભળી લીધું, યાદ પણ રાખી લીધું, પણ એક્ઝેક્ટલી એ કોણ છે અને ક્યાં છે એમ અમે જાણતા નથી. તો એનો જવાબ આપે છે કે નરકમાં ઉત્પન્ન થયેલા જીવો નારકો કહેવાય છે, તેમાં નરકની પ્રસિદ્ધિ થાય એ માટે આ કહેવાય છે. નરકમાં જે ઉત્પન્ન થાય એ જીવોને નારકો કહેવાય. બરાબર છે. નરક એ સ્થાન વિશેષ છે જેની અંદર કષ્ટ દુઃખ ઘણા હોય છે, અને એની અંદર જે કષ્ટ દુઃખ વેઠવા માટે જે ઉત્પન્ન થયા છે એને જે છે ને એવા દુઃખો આવે એવા પ્રકારની ત્યાં વ્યવસ્થા કાં તો ક્ષેત્ર છે, દુઃખ માટે અનુકૂળ ક્ષેત્ર, અત્યંત દુઃખ માટે એ નરક ક્ષેત્ર છે, અને એમાં જે ઉત્પન્ન થાય છે એ નારકો છે. હવે જે છે ને એનો એટલે નરક બરાબર ખબર પડે, પ્રસિદ્ધિ થાય એટલે નરકનું બરાબર ધ્યાન આવે કે શું છે નરક એક્ઝેક્ટલી, બરોબર છે, અને એના વિશે વધારે માહિતી મળે એ માટે જે છે ને હવેની ગાથા કહેવાશે. હવે આ જે છે ને ભાષ્ય આપણે જોયું, ભાષ્યની અવતરણિકા એનો થોડોક વિસ્તાર ટીકાની અવતરણિકામાં છે કે હવે ત્રીજો અધ્યાય શરૂ કરવામાં આવે છે. અહીં અત્રોહોક્તમ ભવતા ઇત્યાદિ ગ્રંથ સૂત્રનો સંબંધ જણાવવા માટે છે કે બીજા અધ્યાયની સમાપ્તિના અવસરે શિષ્ય કહે છે કે બીજો અધ્યાય પૂરો થયો, હવે શિષ્ય શું કહે છે કે આપે બીજા અધ્યાયમાં ભાવ પ્રકરણમાં ગતિ કષાય લિંગ એ સૂત્રમાં ગતિને આશ્રયને એ જણાવ્યું હતું કે નારકો એ જીવનો ઔદૈક ભાવ છે, બરાબર ને.
નારકો પણ ઔદૈહિક ભાવ છે, તિર્યંચો પણ ઔદૈહિક ભાવ છે, મનુષ્ય ભાવ પણ ઔદૈહિક છે અને દેવ ભાવ પણ ઔદૈહિક છે. અને સિદ્ધ ભાવ હા સિદ્ધ ભાવ કયો આવે? આપણે ભાવો જોયા હતા, એ યાદ છે કે નહીં? ઔદૈહિક ભાવ, પારિણામિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ. પારિણામિક. ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ. હા, સિદ્ધ એક ક્ષાયિક ભાવ છે. તો હવે હમણાં નરકની સ્પેશિયલ વાત ચાલે છે, એટલે નરકની વાત કરે છે કે નરક ની અંદર રહેલા જે જીવો એ નારકો છે અને એ નારક તરીકે જીવની જે અવસ્થા એ એનો ઔદૈહિક ભાવ છે. તથા તે જ બીજા અધ્યાયમાં જન્મની વાત જ્યારે આવી ત્યારે નરક અને દેવોને એ જન્મ કેવો હોય છે? તો કે ઉપપાત રૂપ જન્મ હોય છે. એટલે આખે આખું બોડી જે છે ને એ ફટાફટ ઉત્પન્ન થઈ જાય અને સીધો એ બાળમાંથી મોટો થાય, કાં તો ઇમેચ્યોર માંથી મેચ્યોર થાય એવું નથી. સીધું જ જે છે ને આખું શરીર એ વાતાવરણમાંથી એ પૂતગલો ગ્રહણ કરીને એમાંથી જે છે ને એનો જન્મ થઈ જાય છે, જન્મના સ્થળે. અને જન્મે ત્યારે ફૂલ્લી ડેવલપ બોડી હોય છે ત્યારે જ. એટલે એમનો એ જન્મ કેવો છે? તો કે ઉપપાત જન્મ છે. તથા ચોથા અધ્યાયમાં આયુષ્યની જ્યારે વાત આવશે સ્થિતિની, તો કે બીજી થી સાતમી નરક સુધીમાં, બીજી થી સાતમી એમાં પેલાની નરક કરતા, એટલે પેલાની નરક બીજીની પેલા કઈ આવે? પેલી નરક. એની જે ઉત્કૃષ્ટ સ્થિતિ હશે એ બીજીની જગન્ય સ્થિતિ હશે, એટલે જગન્ય આયુષ્ય હશે. પછી બીજી નરકમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય હશે એટલું ત્રીજી નરકમાં જગન્ય આયુષ્ય હશે. આ રીતે છે એ આગળ વાત આવશે. પછી છઠ્ઠા અધ્યાયની અંદર પણ 16મા સૂત્રમાં શું આવવાનું છે? તો કે નરકનું આયુષ્ય કઈ રીતે બંધાય? તો કે અતિશય આરંભ અને અતિશય પરિગ્રહ એ નરક આયુના આશ્રવો છે. એકદમ જ શોર્ટમાં જે છે ને આ બે જે છે ને નરક આયુષ્યના આશ્રવો તરીકે બતાવે છે. એ આગળ જે છે ને વર્ણન આવશે ત્યારે આપણે જોશું. તો આ બધું નરક વિશે આગળ પાછળ આપેલું છે. આ પ્રમાણે અનેક સ્થળે થતું નારક શબ્દનું શ્રવણ પ્રામાણિક હોવાથી બુદ્ધિશાળી પ્રશ્નકાર વિશેષાર્થ પૂછે છે કે આ નારક શબ્દ જે છે ને એ અમને વારંવાર સંભળાય છે અને એનું જે છે ને પ્રમાણ પણ મળે છે. પ્રમાણ પણ મળે છે એટલે શું? કે નરક છે એ આમ આપણા માટે પ્રત્યક્ષ પ્રમાણથી અગોચર છે. બરાબર છે? અનુમાનથી અને શાસ્ત્રથી એ સિદ્ધ થઈ શકે છે. એટલે આપણે અનુમાન કે શાસ્ત્રથી એને માનવાનું આવે. પણ હવે આનો જે છે ને વિશેષ અર્થ પૂછે છે કે કેવું છે કે જેને બુદ્ધિ ન હોય ને એને પ્રશ્ન ન થાય. બરોબર છે? એટલે જેવા તેવા પ્રશ્ન નહીં હો. જેવા તેવા પ્રશ્નો એને ખરેખર પ્રશ્ન જ ન કહેવાય. જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલા, અને જિજ્ઞાસા પણ સાચી કેને કહેવાય? કે જાણ્યા પછી કામનું હોય તો એને અમલમાં લાવવાની રુચિ થાય, એ ખરી જિજ્ઞાસા હોય. શું કહું છું? સાચી જિજ્ઞાસા કોને કહેવાય? કે જાણ્યા પછી જિજ્ઞાસાથી જે છે ને જાણવાનો પ્રયત્ન કરે અને જાણવા મળે, અને જાણવા પછી ઉપયોગી હોય અથવા તો અનુપયોગી હોય અથવા તો હાનિકારક હોય. તો ઉપયોગી હોય તો એને મેળવવાનો પ્રયત્ન કરે, અનુપયોગી હોય તો ઠીક છે જાણી લે, અને એ હેય હોય, છોડવા યોગ્ય હોય અથવા તો ત્યાગ કરવા યોગ્ય હોય તો એનો જે છે ને ત્યાગ કરવા માટે એ જે છે ને તૈયાર થાય. તો આ રીતે એ સાચી જિજ્ઞાસા એને કહેવાય. તો આ રીતે જે જિજ્ઞાસાથી એ પ્રશ્ન પૂછે છે એ જ ખરો પ્રશ્ન કહેવાય.
અને એ પ્રશ્ન જે છે ને બુદ્ધિ રહિત જે હોય છે, જેને બુદ્ધિ નથી, જ્ઞાન નથી, સાવ કેવા તો કે બોઘા જેવા છે, બરોબર છે, એ એવા લોકો અહીંયા નથી લેવાના. માટે કહે છે કે એ બુદ્ધિશાળી પ્રશ્નકાર વિશેષ અર્થ પૂછે છે, બરોબર છે. શાસ્ત્ર શ્રવણની વિધિ આ પ્રમાણે છે કે પહેલા શ્રવણમાં કંઈ પણ બોલ્યા વિના સાંભળે. જો શીખવાડે છે આપણે સાંભળવું કઈ રીતે. હા, પેલા જે છે ને શું કરે તો કઈ બોલ્યા વિના સાંભળે. પછી એ બીજા શ્રવણમાં એ જે છે ને શું કહેવાય કે હુંકાર આપે, એટલે કે બરાબર છે અથવા તો વંદન કરે, એટલે એને રિસ્પેક્ટ આપે કે શું કહેવાય કે એ સાચું છે એ અર્થમાં. અને ત્રીજા શ્રવણમાં એ બાળત્કાર કરે, એટલે આ સારું જ છે અન્યથા નથી, એમ એ છે ને શું કહેવાય એલું મોર છાપ લગાવે, બરોબર છે. અને ચોથા શ્રવણમાં સૂત્રનો પૂર્વાપરનો અભિપ્રાય જાણી લીધો હોવાથી આ કેવી રીતે એમ કંઈક પ્રશ્ન કરે. શું છે આગળ જઈને શું કરે કે આગળ પાછળનો જે છે ને અભિપ્રાય એને જાણી લીધો, બરોબર છે, ચિંતન દ્વારા અથવા તો પૂછવા દ્વારા. અને પછી જે છે ને એમાંથી પ્રશ્ન ઉઠે તો કંઈક પ્રશ્ન કરે. પછી પાંચમા શ્રવણમાં જે છે ને પ્રમાણને જાણવાની ઈચ્છા કરી કે ચલો પ્રશ્ન કર્યો, જવાબ મળ્યો, પણ એનું જે છે ને પ્રમાણ શું, પ્રમાણ એટલે ખાતરી શું. અને છઠ્ઠા શ્રવણમાં ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિ થાય અને શ્રવણના પારને પામે, એટલે વધારે વધારે એ શ્રવણની અંદર જ્ઞાન જોડાતું જાય ગુણ રૂપે. અને એ શ્રવણના પારને પામે એટલે જે વસ્તુ ની શરૂઆત કરતી પેલા સાંભળવાની એના વિશે જે છે ને એ બહુ ઊંડું એવું જ્ઞાન પ્રાપ્ત કરી લે. અને સાતમા શ્રવણમાં જે છે ને પૂર્ણતા થાય, અર્થાત ગુરુ બોલ્યા પછી ગુરુની જેમ પોતે પણ બોલે, એટલે જે છે ને હવે અત્યંત નિશંક અને વિશેષ બોધ વાળો હોય કે કોઈ એને પૂછે તો એને પણ એ સમજાવી શકે. હવે જો આ જે આખું બતાવ્યું ને એ બધું જ કોઈ જેવા તેવા વ્યક્તિ નથી બોલ્યા, બરોબર છે. આ બતાવ્યું છે આવશ્યક નિવૃત્તિ ગાથા 23. આવશ્યક નિવૃત્તિ છે કોની રચના છે ખબર છે? હા, આવશ્યક નિવૃત્તિ કોની રચના છે? ના ખ્યાલ નથી. ભદ્રભાવ સ્વામી, 14 પૂર્વધર. નામ તો સાંભળ્યું છે ને આવશ્યક નિવૃત્તિ? હાજી. આવશ્યક એટલે જે આવશ્યક સૂત્રો છે, જે આપણા પ્રતિક્રમણની અંદર આવતા સૂત્રો, અને એના ઉપર નિયુક્તિ એટલે પ્રાથમિક ટીકા એ એમણે લખી છે. અને એના ઉપરથી પછી એના ઉપર બીજી પણ જે છે ને ટીકાઓ છે, એટલે નિરુક્તિ ઉપરની પણ ટીકાઓ. લગભગ આવશ્યક નિરુક્તિ ઉપર ટીકા છે ને હરિભદ્ર સૂરી મહારાજની છે, બીજા કોઈની પણ મળતી હશે. એટલે હવે 14 પૂર્વધર જે છે ને એ આ ક્રમ બતાવે છે, એટલે આમાં જે છે ને કઈ એ બાકી હોય નહીં. સર પહેલું બરોબર બીજું ત્રીજું જે શ્રવણ કયા ને તો ઈ એક જ ટોપિક ને 7 વાર સાંભળે કે જુદા જુદા ટોપિક, એટલે પહેલું બીજું કેવી રીતે લેવાનું? જો કેવું છે, અલગ અલગ ટોપિક ની વાત નથી, પણ એકને એક વસ્તુ 7 વાર સાંભળે એમ પણ કહી શકાય, અથવા તો એમ પણ કહી શકાય કે પેલું જે સાંભળ્યું બરોબર છે, ફરીથી જે છે ને શું કહેવાય કે કાં તો એનો વિચાર કરે, જે સાંભળ્યું હતું એને ધારણ કરીને જે છે ને એને શું કરે વિચાર કરે, અને લાગે કે બરાબર છે. એક જ વસ્તુ 7 વાર સાંભળવી જરૂરી નથી, પણ જે છે ને આપણી જો આપણા માટે તો જે છે ને એ જ બની જશે
કે આપણે જે છે ને 717 વાર સાંભળશું ને તો કંઈક મળશે. ખ્યાલ આવે છે? પણ ખાલી ક્રમ બતાવે છે અહીંયા કે પેલા જે છે ને સામાન્યથી કોઈ વસ્તુ સાંભળી અને જે છે ને શું કહેવાય કે અને પાછું સાંભળ્યું ક્યારે કહેવાય? ધ્યાન આપ્યું હોય તો. પછી શું થાય તો કે જે છે ને એ એમાં એગ્રી કરે કે હા કંઈક તો જે છે ને આમાં દમ છે વાતમાં. સમજાય છે? વાતમાં કંઈક તો દમ છે. એ છે ને જેવી તેવી વાત નથી. અને વાતમાં કંઈક દમ છે એટલે જે છે ને એ સંભળાવનાર ઉપર એને બહુમાન જાગે કે જે છે ને આ વ્યક્તિ એ જેવી તેવી વાત નથી કરતા અને એમાંથી મને કંઈક મળી શકે એમ છે. હવે મળી શકે એમ હોય બરોબર છે, તો આપણે અહીંયા તો નિયમ છે કે જેની પાસે હિતકારી કંઈ પણ મળે કાં તો આપણે ઉપયોગી કંઈ પણ મળે તો ત્યાં જે છે ને વિનય આદિ હોય એટલે અહીંયા વંદન શબ્દ વાપર્યો છે. પછી આગળ જઈને એ શું કહેવાય કે એક નક્કી થાય બરોબર છે, એના ઉપર વિશેષ વિચારણા કરે અથવા તો જે છે ને એ જ વસ્તુ સાંભળે ત્રીજી વાર અને થોડોક વિસ્તારથી સાંભળે અથવા તો એમાં ઊંડો વિચાર કરે તો એને ખબર પડે કે આ આમ જ છે, આ સારું જ છે, આ બરાબર જ છે, આના સિવાય બરોબર છે એટલે ગડબડ નથી આ વાક્યમાં એવી ખાતરી થાય. એટલે શું થયું કે જો પહેલી વાર સાંભળ્યું એટલે જે છે ને ત્યારે એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે સાંભળ્યું સાંભળ્યા પછી બહુમાન થઈ શકે પણ નવું નવું સાંભળ્યું હોય તો બહુમાન ન પણ હોય. સમજાય છે? તમે જોજો કે કોઈ મહાત્મા છે અથવા તો કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ એવો જે છે ને પ્રતિભાશાળી વ્યક્તિ છે જેની પાસે સારું એવું જ્ઞાન છે. હવે સૌથી પહેલા તમે જ્યારે જાઓ બરોબર છે અને એના વિશે બહુ કંઈ ખાસ સાંભળ્યું ના હોય પરંતુ જે છે ને કોઈએ કીધું કે ભાઈ જે છે ને સાંભળવા જેવું છે એકવાર સાંભળો બરોબર છે, તો પહેલી વાર જાય ત્યારે જે છે ને આપણી હાલત આ પેલા વાક્ય જેવી હોય કે નહીં? હા, એકદમ સ્ટાર્ટિંગ હોય તો કેવી હાલત હોય તો કે જે છે ને સાંભળે પેલા બરોબર છે. અને ઘણા તો શું છે કે ટેસ્ટિંગ માટે સાંભળે કે જે છે ને પેલા જોઈએ કેવું બોલે છે, શું બોલે છે, ગડબડ તો નથી ને, પેલા જે છે ને એમને સાંભળે બરોબર છે. અને પછી જે છે એ જે વ્યક્તિ એકદમ બરાબર બોલતા હોય બરોબર છે તો બીજી વાર જે છે ને એના ઉપર બહુમાન વધે જો સાચું હોય તો બરોબર છે, તો હોકાર આપે બરોબર છે. અને ત્રીજી વાર જે છે ને એ લાગે કે જે છે ને અને કેવું છે પાછું ખબર છે કે વ્યક્તિ આપણે જે છે ને કોઈની પાસે એ ઘણું સાંભળીએ અને ઘણું સાંભળવા છતાં પણ જે છે ને એ શું કહેવાય કે એમાં ગડબડ ના હોય તો આપણે ખાતરી વધારે થાય કે નહીં કે આટલા ટાઈમ સુધી સાંભળું છું પણ જે છે ને જરાય ગડબડ વાળું ક્યાંય પણ આવતું નથી. સમજાય છે? પ્રસંગે સારું બોલવું એ અલગ વસ્તુ છે અને હંમેશા સારું બોલવું એ અલગ વસ્તુ છે. એટલે જેમ જેમ સાંભળતા જાઓ ને પાછે કેવું છે કે ઊંડાણથી ચિંતન કરતા જાઓ અને જે છે ને પરીક્ષા કરો કે આમની વાત બરાબર છે તો આમ જે છે ને ક્રમથી વધે. એટલે એ જ કીધું કે પેલા જે છે ને એ મૌનપૂર્વક સાંભળે ચૂપચાપ બરોબર છે, કઈ બોલ્યા વગર. અને બીજી વાર શું કરે તો કે જે છે ને કે હોકાર ભરે કે હા એ બરાબર છે. અને ત્રીજી વાર કાં તો આગળ વધીને કે જે છે ને આ કેવું છે કે આ સારું જ છે, બરાબર છે અને આમાં ગડબડ નથી, આ અન્યથા નથી બરોબર છે. પછી એ ચોથા શ્રવણમાં એટલે ચોથી વખતે અથવા તો ઊંડાણથી એ વસ્તુનો વિચાર કરતા એને જે છે ને શું કહેવાય કે એને સંદર્ભો જાણી લીધા હોય. સંદર્ભો એટલે શું કે આમ જે છે ને આને અહીંયા અપ્લાય કરીએ તો એ બરાબર છે, અહીંયાથી જોઈએ તો પણ બરાબર છે બરોબર છે. અને આનો ઉપયોગ શું અથવા તો આને કઈ જગ્યાએ ઉપયોગ ન કરાય એ બધું જ જે છે ને એને શું કર્યું કે એ સારી રીતે આગળ પાછળનો અભિપ્રાય જાણી લીધો બરોબર છે. પછી એ જે છે ને શું કહેવાય કે અમુક અભિપ્રાય જાણી લીધા
અને એના પછી જે છે ને આમ તો નિયમ છે કે જેમ જેમ વિચાર કરતા જાઓ એમાંથી ઘણા પ્રશ્નો નીકળે. સમજાય છે કે પછી આને અહીંયા અપ્લાય કરીએ તો શું, અહીંયા અપ્લાય કરીએ તો શું, બરોબર છે. અથવા તો જે છે ને આનો બીજી વસ્તુ સાથે કોઈ સંબંધ ખરો, અથવા તો એની જે છે ને એનો વ્યાપ કેટલો છે, ક્યાં ક્યાં જે છે ને એ એપ્લિકેબલ છે. તો એ બધું જે છે પ્રશ્નો થાય. અને પછી એ જે છે ને એ આગળ જ વધીને શું કરે તો કે પ્રમાણને જાણવાની ઈચ્છા કરે. એટલે જે છે ને શું કહેવાય કે અને પાછું શું છે કે વ્યક્તિ જે છે ને સાંભળતા સાંભળતા એની પોતાની યોગ્યતા એવી નક્કી થઈ જાય, એટલે એવી યોગ્યતા પરફેક્ટ થઈ જાય કે એ જે છે ને શું કહેવાય કે પ્રમાણોથી વિચાર જે છે ને પ્રત્યક્ષથી જે છે ને સિદ્ધ થાય છે, અનુમાનથી સિદ્ધ થાય છે, આગમથી સિદ્ધ થાય છે કે નથી થતું, આ રીતે જાણવા માટે ઈચ્છા કરી. અને પછી હવે કેવું કહેવાય ખબર છે, આમ તો છે ને 3 પ્રમાણ આમ તો એ શોર્ટમાં છે, બાકી એ જ પ્રમાણોનો વિસ્તાર કરો તો નઈ નિક્ષેપ વગેરે બધું આવે. અને એમ જે છે ને આગળ વધતા વધતા શું થાય તો કે એ ઘણા બધા પ્રમાણો અને એના પેટા ભેદોથી જે જાણી લે એને ઘણો વિસ્તારથી બોધ થઈ જાય. અને પછી શું થાય તો કે પછી એનામાં બોધ જે છે ને એની પૂર્ણતા થાય. અર્થાત શું છે કે જે સાંભળ્યું હતું એ બીજાને સમજાવી શકે એ રીતે પોતે બોલે. એટલે આમ તો 7મું શ્રવણ છે એકચ્યુઅલી બીજાને કરાવવા રૂપ છે. અને આમ કહેવાનો તાત્પર્ય ખાલી એટલું છે કે એ જાણેલું જે જ્ઞાન, આમ તો છે ને શ્રવણ એટલે આમ શ્રુત જ્ઞાન, એટલે શ્રુત જ્ઞાનનો વિસ્તાર કઈ રીતે થાય બરોબર છે એની વાત ચાલે છે. ખ્યાલ આવી ગયો? સર આમાં આપણે કોઈ રીતે જે ચોથી દ્રષ્ટિમાં તત્વ શ્રવણનો ગુણ છે ને આની એક પણ હા, શ્રવણ સાથે ઇક્વેટ કરાય? અચ્છા એમ. એટલે ચોથી દ્રષ્ટિની અંદર જે જો કેવું છે કે પેલી દ્રષ્ટિમાં તત્વનો અદ્વેષ છે, બરોબર છે. બીજી દ્રષ્ટિમાં તત્વની જિજ્ઞાસા છે, ત્રીજી દ્રષ્ટિમાં તત્વનું જે છે ને એ શુશ્રૂષા છે, અને ચોથી દ્રષ્ટિમાં તત્વનું શ્રવણ છે, બરાબર છે. હવે અહીંયા કેવું છે કે ત્યાં સ્પેસિફિક છે ને તત્વનું શ્રવણ, ત્યાં તત્વથી એ શું કહેવાય કે જે મોક્ષ માર્ગના અથવા તો મોક્ષ પામવા માટેના જે ઉપાયો રૂપ સંવર, નિર્જરા અને જે છે ને પાછી એ પુણ્યાનુબંધી પુણ્ય રૂપે આશરો, આ બધાના જે છે ને ઉપાયો, બરોબર છે. એ ઉપાયોની જે છે ને ઉપાય રૂપ તત્વ એનું ત્યાં શ્રવણ છે, ખ્યાલ આવે છે. બાકી તો છે ને જો અદ્વેષ, પછી જિજ્ઞાસા, શુશ્રૂષા, શ્રવણ, ગ્રહણ વગેરે જે છે ને બુદ્ધિના ગુણો છે આ બધા, તો એ બધા જ જે છે ને એ જેમ અહીંયા તત્વ એટલે કે ઉપાયો મોક્ષ માર્ગના સમિતિ ગુપ્તિ રૂપે કહીએ તો પણ ચાલે શોર્ટમાં, એનું ત્યાં શ્રવણ છે. બાકી તમે જોશો તો જે છે ને ગુણનો અદ્વેષ હતો પેલા ચરમાવર્તમાં આવ્યો ત્યારે ગુણનો અદ્વેષ હતો, ખ્યાલ આવે છે. અને ગુણનો અદ્વેષ છે એ ગુણના રાગમાં કન્વર્ટ થયો ક્યારે? એ અપુનર્બંધક અવસ્થામાં. તો અદ્વેષમાંથી રાગમાં કન્વર્ટ થયો તો એની પહેલા જે છે ને ગુણનું શ્રવણ પણ આવે કે નહીં વચમાં? અદ્વેષમાંથી જિજ્ઞાસા, પછી શ્રવણ ગ્રહણ વગેરે થાય, બરોબર છે. એટલે શ્રવણ જે છે એ પ્રોસેસ બધી જગ્યાએ રહેશે, ગુણો માટે રહેશે, મુક્તિ માટે રહેશે, તત્વ માટે રહેશે, આ બધું રહેવાનું છે. ઓકે સર, બરોબર છે. ખાલી એટલું જ છે કે કોઈ પણ વિષય સમજો કે તત્વનું શ્રવણ ત્યાં વાત ચાલે છે, તો તત્વના શ્રવણમાં એ કેવું છે કે તત્વના શ્રવણમાં શરૂઆતમાં જે છે એ ખાલી જે છે ને સાંભળે છે, પછી જે છે ને એને સ્પષ્ટ થાય છે, પછી એમાં વિશેષ આ આમ જ છે એવી ખાતરી થવા લાગે છે, બરાબર છે. તો આ બધું જે છે ને આમ શરૂઆતની જે છે એ ભૂમિકાઓ એ બધું જ કેવું કે તત્વની જિજ્ઞાસા અને શુશ્રૂષામાં જશે.
સમજાય છે? અને પછી આગળ આગળ જે છે ને એ વિસ્તારથી તત્વને જાણવા માટેનો પ્રયત્ન કરશે. બરોબર છે? જેમ અહીંયા ચોથો કીધું ને કે પૂર્વાપરમનો અભિપ્રાય જાણવા માટે પ્રયત્ન કરી, પછી આગળ જઈને પ્રમાણોને જાણવાનો પ્રયત્ન કરે, એ તો હજી આગળ આવશે. ખ્યાલ આવે છે? પ્રમાણોને જાણવા, એનો વિસ્તાર કરવા, એ બધું જ જે છે ને એ 5મી 6ઠ્ઠી દ્રષ્ટિ વગેરેમાં આવશે. તત્વની બાબતમાં કહું છું, ઉપાયોની બાબત. બરોબર છે? આ રીતે છે. જેમ અમે અહીંયા જો 7મા ક્રમાંકમાં શું આપ્યું છે કે ગુરુ જે બોલ્યા એના પછી જે છે ને પોતે પણ ગુરુની જેમ જ બોલે. એનો અર્થ શું થયું કે ગીતાર્થતા આવી ગઈ. જેનું શ્રવણ કર્યું હતું એનામાં શું આવી ગઈ? ગીતાર્થ આવી ગઈ કે બીજાને પણ જે છે ને વિનિયોગ કરી શકે. તો એવું ક્યારે આવે? તો ગીતાર્થ બને ત્યારે. એટલે આમ એ તત્વની બાબતમાં કહીએ તો 6ઠ્ઠી દ્રષ્ટિમાં આવે. સમજાય છે? યોગની 6ઠ્ઠી દ્રષ્ટિ આવશે ત્યારે જે છે ને એકદમ જે છે ને ક્લિયર બોધ. એટલે આમાં જે 6th અને 7th પોઈન્ટ છે ને, 6th અને 7th પોઈન્ટ છે એ 6ઠ્ઠી દ્રષ્ટિની આસપાસ આવે તત્વની બાબતમાં. ચાલો, બરાબર છે? ચાલીએ આગળ. હા સર. હવે તત્ર એટલે ત્યાં, એટલે નરકમાં એ નારક જીવો કોણ છે? અહીં જવાબ કહેવામાં આવે છે કે નરકોમાં ઉત્પન્ન થયેલા જીવો એને નારકો કહેવાય છે. બરોબર છે? નરક કેટલી છે? 7 છે ને? 7 નરક છે. એ નરકની અંદર જે ઉત્પન્ન થાય છે એ જે જીવો એને નારકો કહેવાય છે. હવે નરક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે કે મનુષ્યોને બોલાવે છે તેથી નરક કહેવાય છે. મનુષ્ય માટે નર શબ્દ છે ને, બરોબર છે? એ નીચે શું લખ્યું છે કે નારકો મનુષ્યોને એ છે ને બોલાવતા નથી. નરક શબ્દની આવી માત્ર વ્યુત્પત્તિ છે. રૂઢ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ ન હોય. બરોબર છે? એટલે ખાલી એ જ છે કે એને આ કહે છે કે જે નરકના જીવો છે એ કઈ મનુષ્યને બોલાવે છે એવું નથી. બરોબર છે? પણ નરક શબ્દની આવી જે છે ને માત્ર વ્યુત્પત્તિ છે. એટલે આ રીતે જે છે ને પ્રસિદ્ધ છે રૂઢ તરીકે. બરોબર છે? રૂઢ શબ્દોમાં વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ ન હોય. આ સમજાયું નહીં પણ. પેલા વ્યુત્પત્તિ છે એમ કે છે. એટલે રૂઢ શબ્દ એવું કહી શકાય જે વ્યવહારમાં બોલાતો હોય પણ એક્ઝેક્ટલી જે એની ધાતુ પ્રમાણે જે નીકળતો હોય અર્થ એ અર્થ ન હોય. હા. અચ્છા. હા. એટલે અહીંયા એ કહે છે કે નરક શબ્દનો જે છે ને વ્યુત્પત્તિ અર્થ જે છે ને એવો થાય કે જે નરને બોલાવે, એટલે કે મનુષ્યને બોલાવે. બરોબર છે? પણ એવો અર્થ સીધો નથી. એમ નરકો જે છે ને મનુષ્યને બોલાવતા નથી, પણ જે છે ને એ શું કહેવાય કે નરક શબ્દ એ રૂઢ શબ્દ છે. નરક શબ્દ છે ને એ રૂઢ શબ્દ છે. હવે એનો વ્યુત્પત્તિ અર્થ કરવા જાઓ તો એ ટેલી ના થાય. સમજાય છે? હાજી. હવે ઉષ્ટ્રિકા વગેરે નરકો હવે કહેવામાં આવશે. મને લાગે છે અલગ રીતે પણ નામ આવતા હશે નરકોના. જોશું આપણે. દુષ્કાર્યથી બંધાયેલા કર્મથી નરકોમાં ઉત્પન્ન થયેલા જીવો નારકો છે. આ નરકો કોણ છે? તો કે દુષ્કાર્યો એટલે મન વચન કાયાને અત્યંત દુષ્ટ ક્રિયા, એનાથી જેને જે છે ને કર્મ બંધાયેલા છે અને એના ફળ રૂપે એમને એ નરકની અંદર ઉત્પન્ન થવું પડે છે અને એમને નારક કહેવાય છે. ત્યારે નરકમાં નારકોની ઓળખાણ માટે હવે કેવા છે તે સૂત્ર કહેવાય છે કે જે છે ને એની ઓળખાણ આપશે હવે. બરોબર છે? 3જા અધ્યાયનો પેલો સૂત્ર.
કારણ કે નારકો નરકમાં રહેનારા છે. તે સૂત્રને હવે કહે છે કે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા એમ 7 ભૂમિઓ એટલે 7 પૃથ્વીઓ છે. એ 7 પૃથ્વીઓ ઘનાંબુ, વાત અને આકાશના આધારે રહેલી છે. ક્રમશઃ એક એકની નીચે આવેલી છે અને ક્રમશઃ વધારે વધારે પહોળી છે. આ 7 પૃથ્વીઓ છે, બરોબર છે. રત્ના, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમ અને મહાતમ. આ 7 પૃથ્વીઓ એક એકની નીચે આવેલી છે અને ક્રમે કરીને એક કરતા બીજી એ મોટી મોટી પહોળી પહોળી થતી જાય છે. અને એનો આધાર કોણ છે? તો કે ઘનાંબુ, બરોબર છે. એટલે ઘન જે છે ને શું કહેવાય? શું કહેવાય? પાણી ને? નહીં, હા, ઘન એટલે પાણી ક્યાં થશે? ઘન એટલે નક્કર વસ્તુ થશે ને? અંબુ એટલે પાણી. આંબુ એટલે હા, આંબુ પાણી. એટલે પાણી. હા. યસ, અંબુ એટલે એટલે ઘન, પાણી. હા, એટલે ઘન દધી કહેવાય ને? હા હા. હા હા, ઉદધી એટલે સમુદ્ર. તો એ ઘન જે છે ને જલ અને એની નીચે જે છે ને ઘન કે ખબર નહીં, તન કાં તો બે હશે કદાચ. એટલે તમને ધ્યાન ઘન હશે. વાત અને ઘનાંબુ એટલે ઘન શું કે હશે. ઘાટો ઘાટો વાયુ ને ઘાટો એમ કે ઘન એટલે વાદળ બી કદાચ કહી શકાય. ના, અહીંયા ના, થીક અહીંયા લેવામાં આવ્યું છે અહીંયા ઠીક છે. અહીંયા હમ. ઘન હા. એટલે ડેન્સ, બરોબર છે. એટલે અંબુ એટલે જે છે ને એ પાણી જ છે ને? મને ખબર નથી યાર, ધ્યાન નથી આવતું મને. હા સર, ઘાટો પાણી કે ને ઘનાંબુ એટલે હા, હમ. એટલે પૃથ્વીની નીચે ઘનોદધી, પછી એ ઘનવાત ને તનવાત બંને છે કે કોઈ એક જ છે? આ બધી પૃથ્વી નીચે બંને છે. બંને છે, હમ. બરોબર. અને જે છે ને આકાશ, આકાશ એટલે જે છે ને એ સ્પેસ, બરોબર છે. આ બધાના આધારે રહેલી છે. હવે એનું જે છે ને ભાષ્ય બતાવે છે અને આ બધા જે છે ને નામો પણ એની સિદ્ધિ કરશે. ચાલો, કે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમઃ પ્રભા, મહાતમ પ્રભા કાં તો તમ પ્રભા. આ 7 પૃથ્વીઓ છે અને પ્રત્યેક ભૂમિ એ ઘનાંબુ, વાત અને આકાશના આધારે રહેલી છે તથા ક્રમશઃ એક એકની નીચે આવેલી છે અને ક્રમશઃ વધારે વધારે પહોળી છે. રત્નપ્રભાની નીચે શર્કરા પ્રભા, એની નીચે વાલુકા પ્રભા, એ પ્રમાણે બીજી ભૂમિઓ પણ જાણવી. અંબુ, વાત અને આકાશના આધારે રહેલી છે એ પ્રમાણે કહેવાથી અર્થ સિદ્ધ થઈ જાય છે. છતાં પણ ઘનાંબુ એ સ્થળે ઘન શબ્દનું ગ્રહણ કરાય છે. તેનાથી આ અર્થ જણાય છે કે પૃથ્વીની નીચે ઘન જ અંબુ, અંબુ એટલે પાણી. એટલે પાણી કેવું? તો કે ઘન એટલે ડેન્સ. પછી વાત એટલે વાયુ. તો ઘન અને તનુ એમ બે પ્રકારે છે. જો પાણી માટે જે છે ને ઘન શબ્દ વાપર્યું, પણ વાત માટે ઘન કે તનુ એવું ન વાપર્યું, કારણ કે ત્યાં બંને પ્રકારના વાયુ છે. ઘન વાયુ પણ છે અને તનુ વાયુ પણ છે. એટલે ડેન્સ પણ છે અને શું કહેવાય પાર્સ. જેને પાતળો વાયુ પાતળો. પાતળો વાયુ, બરોબર છે, એવું પણ છે. આ પ્રમાણે ખર પૃથ્વી પંકના આધારે રહેલી છે અને પંક ઘનો દધી વલયના આધારે રહેલો છે અને ઘનોદધી વલય એ ઘનવાત વલયના આધારે રહેલું છે અને ઘનવાત વલય એ તનુવાત વલયના આધારે રહેલું છે. ત્યારબાદ જે છે ને મહા અંધકાર વાળું, બરોબર છે, આકાશ છે. મહા અંધકાર વાળું આકાશ છે એટલે શું? કે ત્યાં જે છે ને કોઈ લાઈટ નથી અને તનુવાત વલય સુધીનું પૃથ્વી વગેરે આ બધું આકાશના આધારે રહેલું છે. એટલે નીચે ખાલી જગ્યા છે જેને આપણે આકાશ કહીએ છીએ.
એ ખાલી જગ્યાની ઉપર જે છે એ તનુવાત, બરોબર છે, તનુવાતની ઉપર એ ઘનવાત, ઘનવાતની ઉપર એ ઘનોદધિ, બરોબર છે, કાં તો ઘનાંબુ, અને એની ઉપર જે છે ને એ પૃથ્વી. ખ્યાલ આવે છે? આ રીતે છે, બરોબર છે. અને જે છે ને કોઈ કે ભાઈ જે છે ને તમે આધાર બતાવો છે કે સૌથી નીચે છે આકાશ, એનો આધાર શું? તો કે આધાર આકાશનો હોતો નથી. આકાશ જે છે એ સ્વપ્રતિષ્ઠિત છે. આકાશનો કોઈ આધાર હોતો નથી, એ પોતાથી જ જે છે ને રહે છે. અને અવગાહના એટલે જગ્યા આપવી એ આકાશનું કાર્ય છે, બરોબર છે. એમ 5મા અધ્યાયના 18મા સૂત્રમાં જે છે ને કહ્યું છે, આગળ આવશે કે આકાશનું કામ શું? તો કે બધી જ વસ્તુને, એટલે આકાશ સિવાયની જે વસ્તુઓ છે એને એ આધાર આપે છે, અવગાહના કે જગ્યા આપે છે. તેથી રત્નપ્રભા વગેરે 7 પૃથ્વીઓ ક્રમથી એ અનુભાવથી, લોકાનુભાવથી, એટલે કે અનાદિકાળની લોક સ્થિતિથી રહેલી છે, એટલે પેલાથી જ છે, બરોબર છે. અને અસંખ્ય કોટાકોટી યોજન પહોળી છે. આ બધી પૃથ્વીઓ કેટલી છે, કેટલી પહોળી છે? તો કે અસંખ્ય કોડાકોડી યોજન પહોળી છે, બરાબર છે. આ બધાનું જે છે ને કોમન માપ કીધું. બાકી એ પેલી જે પૃથ્વી છે એ પૃથ્વી એ આમ તો જે છે ને કેટલી પહોળી છે? એક રાજલોક છે ને લગભગ, પછલો ભાગ તિરછાલો. હા, તીર્છા એક છે આઈ થિંક. હા, અને સૌથી છેલ્લી જે નીચેની હશે એ 7 રાજલોક જેટલી હશે, 7. બરોબર છે ને. સૌથી નીચેની છે એની પહોળાઈ લગભગ 7 રાજલોક છે, પાકું યાદ નથી મને. આમ પહોળી થતી જાય એક પછી બીજી. હવે એ 7 શબ્દનું ગ્રહણ રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ અનેક છે એમ અનિયત સંખ્યા ન થાય એ માટે જે છે ને છે. એટલે 7 શબ્દ બરાબર બતાવ્યો કે જે છે ને આ પૃથ્વીઓ આટલી જ છે, 7 છે, એના કરતા ઓછી કે વધારે નથી. વળી બીજું, સપ્ત શબ્દનું ગ્રહણ કરીને નીચે 7 જ પૃથ્વીઓ છે એમ અવધારણ કરાય છે. નીચે પૃથ્વીઓ કેટલી છે? અધોલોકમાં જે છે ને પૃથ્વીઓ કેટલી છે ટોટલ? તો કે 7 જ છે. ઉપર તો એક જ પૃથ્વી છે એમ આગળ કહેવાશે, બરોબર છે. નીચેની પૃથ્વી 7 છે, ઉપર એટલે તિરછા લોકમાં એક જ પૃથ્વી છે. વળી અન્ય દર્શનકારો અસંખ્ય લોક ધાતુઓમાં અસંખ્ય પૃથ્વી પ્રસ્તરો છે એમ અધ્યવસાય વાળા છે, એટલે એવું માનનારા છે. એટલે બીજા દર્શન વાળા એવા પણ છે જે છે ને શું માને છે કે જે છે ને એ લોક, ઘણા તો એ રીતે માને છે કે આવા જે લોક છે એવા કેટલા લોક છે? તો કે અસંખ્ય લોક છે. અને બધાની અંદર જે છે ને એ કેટલા તો જે છે ને આવા પૃથ્વીના લેયર્સ છે, બરોબર છે. એમ એ લોકો માને છે. એમની આ માન્યતાનો પ્રતિષેધ કરવા કે અમને એ માન્ય નથી, બરોબર છે. અમે એ રીતે માનીએ છીએ કે જે છે ને 7 પૃથ્વી છે. અને આ બધી પૃથ્વીઓ નીચે નીચે અધિક પહોળી હોવાથી એ છત્રાતી છત્ર જેવી આકારવાળી છે. એક છત્રની નીચે બીજું વધારે પહોળું છત્ર, બીજાની નીચે જે છે ને કેમ કે કેવું છે કે ઉપરથી જે છે ને આમ સપાટ જેવું, પણ નીચેથી જે છે ને કેવું છે? આ છત્ર જેવું છે ને. તમે ડાયાગ્રામ જોયો હશે તો ખ્યાલ આવશે. આ 7 પૃથ્વીઓ જે છે એમાં જે છે ને આમ કેવું કે નીચેના જે લેયર્સ છે ધીરે 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 ઓછા થતા જાય અને એન્ડ ઉપર એકદમ સાવ ઓછા થઈ જાય. એટલે લાગે કેવું કે એક છત્રી, એની નીચે બીજી મોટી છત્રી, એની નીચે પાછી ત્રીજી મોટી છત્રી, આમ કરીને જે છે ને ટોટલ 7 એ છત્રીઓ જેવું છે. બરોબર છે. વળી અચ્છા, તેમના નામો અનુક્રમે
હવે જે છે ને એ બીજી રીતે પણ નામ આપ્યા છે કે એ ધર્મા, વંશા, પછી શૈલા, અંજના, રિષ્ટા, પછી માધવ્યા હશે ને, અચ્છા ગજ છે, આ તો ઘરમાં છે. ઘરમાં વંશા, શૈલા, અંજના, રિષ્ટા, માઘવ્યા અને માઘવી, આ રીતે નામો છે. રત્નપ્રભા પૃથ્વી હા આવે છે ને ધર્મ કે ઘરમાં નહીં પણ આમ ધમ્મા ખબર નહીં હવે આમાં જો એકચ્યુઅલી શું આમાં છે, જો થોડું- હું હા મેં થોડુંક ઉપર જોયું કે જો આ બધી આમાં ધ અને જે છે ને આમાં ઘ હા એવું યસ. લાગે છે. મે બી ટાઈપિંગ મિસ્ટેક હોય, ખબર નહીં. કેમ કે આ જો 1000 યોજન છે ને ત્યાં પણ ઘ છે થોડી, આ સેમ અહીંયા આ પણ સેમ છે, આ પણ એ છે, એટલે કદાચ હશે, જે પણ હશે. એટલે આ રીતે બીજા પણ નામ છે. હવે એમાં એ રત્નપ્રભા પૃથ્વી 1,80,000 યોજન ઘન પહોળી છે, અર્થાત પોલાણ રહિત નક્કર છે. એટલે એની થિકનેસ, પૃથ્વીની થિકનેસ, નીચે વાયુ વગેરે નહીં, પૃથ્વીની થિકનેસ કેટલી છે, એટલે આમ જે છે ને નીચે તરફ જઈએ તો કેટલા જે છે ને ઊંડાણ સુધી એ પૃથ્વી છે, તો કે 1,80,000 યોજન. બરોબર છે, અર્થાત પોલાણ રહિત નક્કર છે, એકદમ અંદર પોલી નથી, એટલે ઘન પહોળી લખ્યું છે. બાકીની પૃથ્વીઓ અનુક્રમે 1,32,000 યોજન, પછી એની નીચેની 1,28,000 યોજન, એની નીચેની 1,20,000 યોજન, એની નીચેની 1,18,000 યોજન, એની નીચેની 1,16,000 યોજન, એની નીચેની 1,08,000 યોજન જે છે ને પહોળી છે. અને સગડાઈ એ ઘનોદધી જાડાઈમાં 20,000 યોજન છે. એટલે બધામાં જે ઘનોદધી છે એટલે કે ઘનાંબુ, ઘન પાણી, બરોબર છે, એ એની જે છે ને એ ઊંડાણ કેટલું છે, તો કે 20,000 યોજન છે. અને જે છે ને ઘનવાત અને તનુવાત તો જે છે ને જાડાઈમાં એ અસંખ્ય યોજન છે. અને નીચે નીચે અધિક ઘન છે. એટલે ઘનવાત પહેલી પૃથ્વીમાં હશે એના કરતા બીજી પૃથ્વીમાં અધિક ઘન હશે, ત્રીજી પૃથ્વીમાં એના કરતા ઘન હશે, અને તનવાતમાં પણ જે છે ને પેલામાં જેટલો તનવાત હશે બીજામાં એ ભલે પાતળો પણ પેલા કરતા જે છે ને થોડોક જાડો એવો હશે, બરોબર છે. એટલે અહીંયાથી એ જણાય છે. અને એમનું જે છે ને પાછું પહોળાઈ તો કેટલી છે, કેટલા યોજન, તો અસંખ્ય યોજન છે, બરોબર છે. એટલે ઘણી પહોળાઈ છે, સમજાય છે. હા સર. ચલો અહીંયા ડાયાગ્રામ આપ્યું છે, જોઈ લો, સરસ મજાનું. આ નીચેથી આ છેલ્લી પૃથ્વી થઈ ને, આ છેલ્લી એટલે 7મી, આ 7મી પૃથ્વી, છઠ્ઠી, 5મી, ચોથી, ત્રીજી, બીજી અને જે છે ને આ પેલી. અને એની ઉપર જે છે ને આ પૃથ્વી જેના ઉપર આપણે રહીએ છીએ આ સમભૂતલા જે છે ને પૃથ્વી છે. અને
રત્નપ્રભા જે છે ને આનું જ જે છે ને નામ છે, કેમ કે આના જ પ્રતરો છે નીચે. સમજાય છે? આ પૃથ્વી છે ને આખી ઘણી પોળી છે, આખી ઉપરથી લઈને નીચે સુધી, અને એની અંદર ઘણા બધા પ્રતરો એટલે સમજાય ને, લેયર્સ છે. ખ્યાલ આવે છે? હા જી. અને એની જે છે ને, હા, એની જાડાઈ આખી એટલે ઉપરથી નીચે સુધી કેટલું છે તો કે 1,80,000 યોજન. અને આ જે પૃથ્વી છે અહીંયાથી જે સપાટ ચાલુ થાય છે અને નીચે સુધી છે એ કેટલી, તો 1,32,000 યોજન. બરોબર છે. પછી એ જ રીતે આની જાડાઈ 1,28,000, એમ કરતા કરતા જે છે ને એ મને લાગે છે આમાં 8 ઘટ્યા, પછી આમાં 2 ઘટ્યા, 2 લાખ યોજન એટલે 2,000 યોજન. પછી આમાં પાછા હજી 2,000 યોજન ઘટ્યા, અને આમાં એ હજી 8,000 યોજન ઘટ્યા. અને બધાની નીચે જે છે ને લેયર્સ આપેલા છે. તો એક લેયર જે છે એ ઘનોદધિનો છે, એક ઘનવાતનો છે, અને એક તનવાતનો છે. અને એની નીચે જે છે એ ખાલી જગ્યા જે છે આ બધી, એ બધી આકાશરૂપ છે. એ બધું જ ખાલી છે અહીંયા. અને જે પહોળાઈ જે બતાવી ને ઘનોદધિ વગેરેની, અહીંયા વચ્ચેની લેવાની, સાઈડમાં તો ઓછી થતી જાય, એટલે ઊંધા છત્ર જેવું લાગે બધું. બરોબર છે. અચ્છા, હવે આ બધામાં પણ જે છે ને અંદર અંદર પ્રતરો કેટલા છે? પ્રતર એટલે લેયર્સ. તો અહીંયા જે છે એ ટોટલ પ્રતરો 13 છે. બરોબર છે. એમાં આગળ આવશે. આમાં લેયર્સ 11 છે, પછી આમાં 9 છે, આમાં 7 છે, 5 છે, 3 છે, અને આમાં એક જ પ્રતર છે. બરોબર છે. અચ્છા, હવે એ નરકના જીવો આ બધી જ જગ્યાએ રહે છે એમ નહીં સમજતા. નરકના જીવો ખાલી આ વચ્ચેનો જે છે ને આટલો હિસ્સો એની અંદર જ છે, કારણ કે એ ત્રસ નાડી છે, અને ત્રસ જીવો ત્રસ નાડીની બહાર ન હોય. ખ્યાલ આવે છે? ત્રસ જીવો ત્રસ નાડીની બહાર ન હોય. એટલે આમ જોવા જઈએ તો જે છે ને વચ્ચેના એરિયાના હિસાબે જોવા જઈએ તો બધી જગ્યાએ નરક માટે એરિયા સેમ મળે છે, પરંતુ પ્રતરો ઘણા છે ને, કોકમાં ઓછા છે, કોકમાં વધારે છે. ઉપરથી નીચે જાઓ તો પ્રતરો ઘટતા જાય, અને પ્રતરો ઘટતા જાય આમ તો પૃથ્વીની જાડાઈ પણ ઘટે છે. અને જાડાઈ એટલા માટે જ છે કેમ કે પ્રતરો છે, અને પ્રતરો ઘટતા જશે તો અંદરમાં જે છે નંબર ઓફ નરકાવાસ પણ જે છે ને ઘટતા જશે. અને નંબર ઓફ નરકાવાસ ઘટતા જાય, નરકાવાસ એટલે જેની અંદર નારકો ઉત્પન્ન થાય એવા અલગ અલગ સ્થળો, એ ઘટતા જાય તો નારકીઓ પણ ઘટતા જાય. એટલે તમે જુઓ કે પેલામાં 13 પ્રતરો છે, જેની અંદર કેટલા નરકાવાસ છે, તો કે 30 લાખ નરકાવાસ છે. બરોબર છે. નરકને રહેવાના અલગ અલગ સ્થળો, આપણી ભાષામાં કહીએ તો દેશો, અથવા તો એ કોન્ટિનેન્ટ જે કેવો હોય, કેટલા છે તો કે 30 લાખ છે. એમાં જે છે ને જુદા જુદા શેપ્સ વગેરે હોય, આગળ આવશે. પછી આમાં બીજીમાં જે છે ને પ્રતર 11 છે, એના કરતા ઓછા નરકાવાસ એટલે 25 લાખ. પછી એના કરતા પણ ઓછા 9 પરત જે છે ને પરત છે એટલે પ્રતર છે, એમાં 15 લાખ છે. પછી આગળ જઈને 7 પ્રતર, એની અંદર ટોટલ એ 10 લાખ નરકાવાસ છે. એમાં 5 લેયર્સ છે એની નીચે, એની અંદર 3 લાખ છે. અને આ એની નીચે એક જે છે 3 પ્રતર છે, જેની અંદર એ 99,995 નરકાવાસ છે. અને એકદમ નીચે એક જ પ્રતર છે, ઓનલી 1 લેયર, અને જે છે ને થિકનેસ પણ સૌથી ઓછી એની હોય, અને એની અંદર 5 જ નરકાવાસ છે. અને એટલે માટે શું થશે તો કે ઉપરથી નીચે જેમ આવશો તો નારકો, બરોબર છે, એની સંખ્યા એ ઘટતી જશે. અને આમ પણ જે છે ને અત્યંત ક્રૂર પાપી જીવો, બરોબર છે, અને એ પણ સંઘની, એ ઓછા જ રહેવાના જગતમાં. પાપી ઘણા રહેવાના, પણ અત્યંત પાપી એ પણ ઓછા રહેવાના, અત્યંત પુણ્યવાન પણ ઓછા રહેવાના. અને માટે જેમ જેમ નીચે જાઓ એમ નારકોની અંદર પણ સંખ્યા, નરકના જીવોની એટલે નરકની અંદર સંખ્યા નારકોની એ ઓછી ઓછી થતી જશે. ખ્યાલ આવી ગયો?
ચાલો હવે ટીકા. સમુદિત અર્થ છે સ્પષ્ટ છે. અવયવ અર્થને ભાષ્યકાર રત્નપ્રભા ઇત્યાદિથી કહે છે. વજ્ર વગેરે રત્નો છે. રત્ન અલગ અલગ પ્રકારના હોય એમાં જે છે ને વજ્ર રત્ન જે છે ને એ વૈડૂર્ય રત્ન, કાકણી રત્ન એમ જુદા જુદા રત્નો હોય છે. બરોબર છે. તો રત્નોની પ્રધાનતા વાળી કે રત્ન સ્વરૂપ પૃથ્વી એ રત્ન પ્રભા. બરોબર છે. જે પૃથ્વી જે છે ને એની અંદર રત્નો ઘણા છે અથવા તો પૃથ્વી પોતે રત્ન સ્વરૂપ છે. એટલે ટૂંકમાં એ રત્નવાળી છે ઘણી એવી તે પૃથ્વી એ રત્ન પ્રભા છે. આ પ્રમાણે શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓ પણ કહેવી. કારણ કે પ્રભા શબ્દનો સંબંધ રત્ન આદિ પ્રત્યેક શબ્દની સાથે છે. એટલે બધામાં પ્રભા શબ્દ તો લાગશે. બરોબર છે. એટલે રત્નની પ્રભા વાળું એટલે કે રત્ન જે છે ને એની ચમક વાળું. બરોબર છે. પછી એ કોઈ એવું હોય જેની પ્રભા કાળી હોય તો અંધકાર પણ હોય, જે આગળમાં આવશે. પણ અહીંયા જે છે ને પ્રભા કોની છે તો કે રત્નની છે. તો રત્નની પ્રભા એટલે અત્યંત ચમકવાળી. પછી એ શર્કરા પ્રભા. બરોબર છે. એટલે શર્કરા એટલે સાકર નહીં પણ જે છે ને રેતી થાય, આમ ક્યાંય આગળ પણ આવ્યું હતું ને કાકરા લગભગ આવે. હા, કાકરા વાળું. હા, રેતી જેવા કાકરા. પછી જે છે ને એટલે મોટા કાકરા હોય એ જે છે ને એને કાકરા કહેવાય. બરોબર. પછી એ વાલુકાની અંદર જે છે ને એ બારીક રેતી છે. અને પછી પંક છે એટલે કાદવ. બરોબર છે. પછી ધૂમ એટલે અત્યંત એ ધુમાડા વાળું કે એકદમ જ ગાઢ ધુમ્મસ જેવું ધુમાડા વાળું એકચ્યુઅલી. પછી એ તમ એટલે અંધકાર વાળું અને મહાતમ એટલે એ અત્યંત અંધકાર વાળું. આ પ્રમાણે સાત પૃથ્વીઓ ઘનાંબુ, વાત અને આકાશમાં પ્રતિષ્ઠાવાળી હોવાથી એટલે સ્થિતિવાળી છે. અર્થાત ઘનાંબુ વગેરે આ બધા ત્રણેયના આધારે રહેલી છે. હવે એક એક પૃથ્વી ઘનાંબુ, વાત અને આકાશના આધારે રહેલી છે. નહીં કે સાતે પૃથ્વીની નીચે જ જે છે ને ઘનાંબુ વગેરે છે. એટલે સ્પેસિફાય કરે છે કે દરેકની નીચે જે છે ને ઘનાંબુ અને વાત અને જે છે ને આકાશ છે. પરંતુ એમ નહીં કે જે છે ને સાતે પૃથ્વી એકની નીચે એક આવી ગઈ ને એકદમ નીચે જ જે છે ત્રણેય એ ઘનાંબુ, વાત અને આકાશ છે એવું નહીં. દરેકની નીચે ઘનાંબુ, વાત ને આકાશ છે. હવે અહીંયા જે છે ને આખા 14 રાજશ્લોકનો જે છે ને મેપ આપી દીધો છે. એમાં એના જે છે ને ફૂટપટ્ટી પણ બાજુમાં આપી છે કે આ સાતમી નરક પૃથ્વી એની જે છે ને આખો લેન્થ જોઈએ તો એક રાજલોક જેવું છે. બરોબર છે. એટલે આખું વ્યવસ્થા નેક્સ્ટ પૃથ્વી જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી. બરોબર છે. આપણે જરાક ઝૂમ કરીને જોઈએ એટલે એકદમ જ પ્રોપર ખ્યાલ આવે. હવે જો આ પૃથ્વી થઈ ને એની નીચે જે છે ને આ અને આ એની પહોળાઈ વગેરે, આ નીચે ઘન ઉદધિ એટલે ઘન પાણી, આ ઘન વાત એટલે ડેન્સ એર, અને એની નીચે જે છે ને થોડુંક રેર એર, અને એની નીચે આકાશ છે. અચ્છા, હવે આકાશ છે ને એમ તો આ બધું જ આ પણ જે છે ને આનું પણ અસંખ્ય યોજન છે, આ પણ અસંખ્ય યોજન છે, અને આકાશ પણ અસંખ્ય યોજન છે. એ સૌથી વધારે જે છે ને એ આ ત્રણ ઓક્યુપાય કરે છે જગ્યા. બરોબર છે. અહીંયા મેપની અંદર તો જે છે ને આપણે સમજાય એટલે થોડુંક એકદમ માપોમાપ નથી બતાવેલું. સમજાય છે? કેમ કે માપોમાપ બતાવવા જાય ને તો શું થાય તો કે આ બધું જ જે છે ને સાવ આટલાકમાં કવર થઈ જાય. એકચ્યુઅલી તો દેખાય નહીં એટલાકમાં કવર થઈ જાય અને મોસ્ટ ઓફ સ્પેસ ખાલી રહી જાય. એટલે એકદમ માપોમાપ નથી બતાવ્યું.
ખ્યાલ આવે છે? બાકી અહીંયાથી અહીંયા આખું એટલે આમ છે ને કેટલું, તો કે અસંખ્ય યોજનો જે છે ને વચ્ચે અહીંયા નીચે પણ ખાલી છે. એ જ રીતે બધામાં સમજવાનું. અચ્છા, હવે અહીંયા જે છે ને અહીંયા એક રાજ લખ્યું છે એટલે આમ ક્રોસમાં એક રાજ નથી, આ એક રાજ આટલું છે, આ બીજો એક રાજ, એમ કરીને ટોટલ 7 રાજલોક જે છે એ સેન્ટર સુધી આવે. પછી જે છે ને દેવોના સ્થાન વગેરે બધું આવશે પછી, એટલે એ હમણાં નથી જોતા, પણ ખાલી અહીંયાની વ્યવસ્થા આપણને સમજાવવી જોઈએ કે આ નીચેનો જે અધોલોક છે એ આપણને એ ધ્યાનમાં રહેવો જોઈએ. અને વચ્ચેનો જે પાઇપ છે, બરોબર છે, એકચ્યુઅલી પાઇપ નથી પણ એ આખું છે પાઇપના આકારે વ્યવસ્થા આખી, એ ત્રસ નાડી છે જેની અંદર ત્રસ જીવો રહે છે, એની બારે એક પણ ત્રસ જીવ તો નથી. અચ્છા, નીચે પણ જે છે ને 7 રાજલોક એ બતાવ્યા છે આખા, બરોબર છે, માપ દર્શાવીને કે એકચ્યુઅલી ત્રસ નાડીની જે છે ને પહોળાઈ જ એક રાજલોકની છે, એક એટલી જ પહોળાઈ વાળા 3 રાજલોક અહીંયા, 3 રાજલોક અહીંયા, એટલે ટોટલ 7 રાજલોક અહીંયા થાય છે. શું હતું લાસ્ટ આન્સર? હા, પહેલા રત્નપ્રભા પૃથ્વી, એની નીચે ક્રમથી ઘનાંબુ, વાત, આકાશ, પછી શર્કરા પ્રભા, એની નીચે ઘનાંબુ, વાત, આકાશ, આ રીતે ચાલે, ક્રમથી રહેલી છે. અને પૃથ્વીઓ એ કેટલી છે તો કે 7 જ છે, એનાથી ઓછી નથી, વધારે નથી. હવે અધ ઇતિ નીચે નીચે એમ વિશિષ્ટ ક્રમનું કથન તીર્ષુ અને ઉપર વગેરે દિશાનો વ્યવચ્છેદ કરવા માટે કીધી છે. એટલે નીચે છે એમ કહેવાથી એ કહે છે કે તીર્ષુ નથી, ઉપર નથી, બરોબર છે. આને જ કહે છે કે રત્નપ્રભા પૃથ્વીની નીચે અસંખ્ય કોડાકોડી યોજન ઉતર્યા પછી શર્કરા પ્રભા પૃથ્વી છે. હજી નીચે ઉતરો તો અસંખ્ય કોડાકોડી યોજન પછી વાલુકા પ્રભા પૃથ્વી છે. એ પ્રમાણે બાકીની પંક પ્રભા વગેરે પૃથ્વીઓ પણ સમજવી કે વિચારવી. અહીં ભાવાર્થ એ છે કે દરેક પૃથ્વીમાં એક પૃથ્વીથી બીજી પૃથ્વીનું અંતર અસંખ્ય જે છે ને કોડાકોડી યોજન છે. હવે અંબુ, વાત, આકાશ, પ્રતિષ્ઠા એવો ઉલ્લેખ કરવાથી બોધ થઈ જતો હોવા છતાં ઘન શબ્દનો ઉલ્લેખ શા માટે કર્યો? આવા પ્રશ્નનો ઉત્તર આપે છે કે રત્નપ્રભા વગેરે પૃથ્વીનું બધું જે છે ને અંબુ નીચે પાણી જે છે એ બધું ઘન જ છે, અને વાત છે એ ઘન અને તનુ એ રીતે બે છે. તનુ એટલે પાતળો, બરોબર છે. એટલે સ્પેશિયલી જે છે ને એમ ન લાગે કે જે છે ને પાણી તનુ છે, કાં તો કન્ફ્યુઝન ન થાય કે તનુ છે કે ઘન છે, એટલે સ્પેશિયલી ત્યાં ઘન શબ્દ વાપર્યો છે, બરોબર છે. એટલે તમે જે છે ને ઘનાંબુ શા માટે લખ્યું? ખાલી અંબુ, વાત, આકાશ, પ્રતિષ્ઠા એ રીતે કહી દીધું હોત તો શું વાંધો હતો? તો કે આકાશ છે એ તો ઘન કે તન હોતો નથી, વાત છે એ ઘન ને તન બંને છે, અને વાત લખ્યું છે એટલે બંને પ્રકારના જે છે ને ત્યાં છે જ, પરંતુ અંબુ એટલે પાણી તો છે ને ત્યાં ઘન જ છે, માટે સ્પેસિફાય કરવું જરૂરી હતું, બરોબર છે. એટલે રત્નપ્રભા વગેરે પૃથ્વીનું બધું ઘન જ જે છે ને સમજાય, અને વાત તો ઘન અને તનુ એમ બે પ્રકારનું સમજાય, એ માટે ઘન શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આનો ભાવાર્થ એ છે કે દરેક પૃથ્વીનું ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશ, બરોબર છે, પૃથ્વીની નીચે, એટલે આ બધું વ્યવસ્થા એની રહેલી છે. આ જ વિષયને તદ એવમ ઇત્યાદિથી કહે છે કે ઉક્ત રીતે રત્નપ્રભાના અંગરૂપ ખર પૃથ્વી એટલે ઉપરનો કાંડ, બરોબર છે, 16,000 યોજન જાડી છે, અને પંકના આધારે જે છે ને રત્નપ્રભા ના બીજા કાંડના આધારે જે છે ને રહેલી છે. એ પંક કાંડ 84,000 યોજન પ્રમાણ છે, અને જલ બહુલ કાંડના
હવે જે છે ને આ બધા લેયર્સ છે, ચલો એ નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય જે છે ને થયો છે. વ્યવસ્થિત ડાયાગ્રામ પણ આપેલો છે એટલે સારી રીતે જોઈ શકશું. ઠીક છે, ચલો આજે રાખીએ. આપણે પેજ નંબર 11 એના લાસ્ટ પેરેગ્રાફ થી આપણે સ્ટાર્ટ કરશું. જેથી એકદમ અને ડાયાગ્રામ આપણે સાથે લઈને ચાલશું. ઠીક છે, આજે સમય થયો રાખીએ. જિનાગના વિરુદ્ધ કંઈ બોલાયું તો ઈચ્છા Done, sir.